નમસ્કાર મિત્રો, ઓકલાવ પીએસઆઈના આટલા બધા વિડીયો વાયરલ થયા તેમ છતાં એસપી સાહેબે કે ડીએસપી સાહેબે કોઈ પણ એક્શન લેવામાં આવી નથી અને આના કારણે જ આ પોલીસની દાદાગીરી વધતી હોય છે, કારણ કે એમને કોઈનો ડર નથી, એમના ઉપરી અધિકારીનો પણ ડર હોતો નથી. એના કારણે જ આ પોલીસવાળાઓ દાદાગીરી કરતા હોય છે સામાન્ય પબ્લિક સાથે. ઓકલાવ પીએસઆઈના બબ્બે વિડીયો વાયરલ થયા છે. એક તો એ આરોપીના કોનમાં કંઈક કહે છે અને આરોપી લંગાતો ચાલવા લાગે છે એના વિશે. બીજું કે સરપંચ અને મહિલાઓનું અપમાન કર્યું છે એનો વિડીયો વાયરલ થયો છે. અને ચોથો વિડીયો જે સિવિલ હોસ્પિટલ ગોત્રીનો પણ વાયરલ થયો છે કે ત્યાં આરોપી ઘોડા જેવો ચાલે છે. તેમ છતાં પણ એમના ઉપરી અધિકારીએ એસપી હોય કે ડીએસપી હોય એમના દ્વારા પીએસઆઈ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈ પણ એક્શન લેવામાં નથી આવી. એના કારણે જ તમને જે પીએસઆઈ હોય છે, પોલીસવાળા હોય છે, એમને એમના ઉપરી અધિકારીનો કોઈ પણ ડર હોતો નથી. તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ઓકલાવ પીએસઆઈ ઉપર ડીએસપી સાહેબ, એસપી સાહેબ તાત્કાલિક એક્શન લે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે. અમે આ બાબતે અરજી પણ આપવાના છે. જય માતાજી.